પાવરફુલ તાકાતવર શક્તિશાળી મોજીલા બોડી બિલ્ડર ગદાવાળા દાદાનો બર્થડે આવે છે ભાઈ. હા, હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ શનિવારના દિવસે દાદાને પ્રસન્ન કઈ રીતે કરવા. હનુમાન જન્મોત્સવના દિવસે શનિવારના દિવસે શું કરવું, શું બોલવું, કેટલી વખત બોલવું અને કઈ રીતે નિયમ સાથે બોલવું. મિત્રો આજનો વિડીયો ખાસ જોજો. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? મિત્રો આપણા બજરંગભાઈ હનુમાનજી મહારાજ જોરદાર પાવરફુલ તાકાતવર શક્તિશાળી મોજીલા બોડી બિલ્ડર ગદાવાળા દાદાનો બર્થડે આવે છે ભાઈ. હા, હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ શનિવારના દિવસે. તો મિત્રો દાદાને પ્રસન્ન કઈ રીતે કરવા, દાદાને ખુશ રાજી કઈ રીતે કરવા, અને તમામ ભાઈઓ બહેનો ઉપર સદાય માટે હંમેશા માટે દાદાની કૃપા વરસતી રહે અને દાદાના આશીર્વાદ વરસતા રહે એવી જ પ્રાર્થના સાથે આજના વિડીયોમાં વાત કરવી છે કે દાદાને પ્રસન્ન કઈ રીતે કરવા. હનુમાન જન્મોત્સવના દિવસે શનિવારના દિવસે શું કરવું, શું બોલવું, કેટલી વખત બોલવું અને કઈ રીતે નિયમ સાથે બોલવું. મિત્રો આજનો વિડીયો ખાસ જોજો. શરૂઆત કરીએ પહેલા તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો ભૂલ્યા વગર, કારણ કે બધા જ ભાઈઓ બહેનો લાભ લઈ શકે અને દાદાની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકે. દરરોજનો લાભદાયી વિડીયો જોવા મળે છે. એમની બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે મિત્રો હનુમાન જન્મોત્સવ, દાદાનો જન્મ થયો છે શનિવાર એટલે કે 12 એપ્રિલના દિવસે. હવે મિત્રો હનુમાન દાદાને કઈ રીતે પ્રસન્ન કરવા. દાદા તો એક ભાવના ભૂખ્યા છે ભાઈ. ખાલી તમે એક ભાવથી બજરંગબલી હનુમાનજી મહારાજનું નામ લઈ લ્યો તો દાદા પ્રસન્ન થઈ જાય. પણ એમના જન્મોત્સવના દિવસે, જન્મદિવસના દિવસે, બર્થડે નિમિત્તે શું કરવું કે દાદા પ્રસન્ન થાય. તો મિત્રો સૌથી પહેલા શનિવાર, હનુમાન દાદાના જન્મ દિવસના દિવસે સૌથી પહેલા શનિવારના દિવસે વહેલી સવારે ઉઠી જાજો, સ્નાન કરી લેજો, બરોબર છે, ફ્રેશ થઈ જાજો. ત્યારબાદ નજીકના હનુમાન મંદિરે જઈને અથવા તો તમારા ઘરના મંદિરમાં પણ ચાલે, દાદા તો બધે છે ભાઈ, બરોબર છે, પણ મંદિરે જઈને દાદાની સામે બેસીને સૌથી પહેલા તો 21 વખત ઓમ રામ રામાય નમઃનો જાપ ખાસ કરજો વાલા. સૌથી પહેલું કામ આ કરજો. ત્યારબાદ દાદાને હેપી બર્થડે વિશ કરજો. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જન્મદિવસની તમને ઢેર ઢેર લાખો લાખો કરોડો કરોડો શુભકામનાઓ છે મારા વાલા દાદા. બસ આટલું કયો. ત્યારબાદ દાદાને તેલ ચડાવો, દાદાને સિંદૂરથી લેપ લગાવો મિત્રો. અને કહેવાય કે બહેનો જે છે તે દાદાને સ્પર્શ ન કરી શકે, કારણ કે દાદા બ્રહ્મચર્ય પાડે છે, અખંડ બ્રહ્મચારી, બાલ બ્રહ્મચારી છે. એટલા માટે બહેનો ફક્ત દર્શન કરી શકે અથવા તો હનુમાન ચાલીસાનો જાપ કરી શકે. હવે શું કરવું એ કહું તો મિત્રો હનુમાન ચાલીસાનો જાપ 21 વખત હનુમાન જન્મોત્સવના દિવસે શનિવારના દિવસે ભૂલ્યા વગર કરજો, કારણ કે દાદા એટલા રાજી થશે. 21 નો આંકડો ખૂબ જ દાદાને પ્રિય છે મિત્રો. 21 વખત હનુમાન ચાલીસાનો જાપ ભૂલ્યા વગર આ શનિવારે, એટલે કે હનુમાન જયંતી કહેવાય, પણ ઘણા લોકો હનુમાન જયંતી કહે છે પણ હનુમાન જન્મોત્સવ કહેવાય. તો હનુમાન જન્મોત્સવના દિવસે 100% 21 વખત હનુમાન ચાલીસાનો જાપ કરજો. અને મિત્રો ઓમ રામ રામાય નમઃના પણ દાદાને 21 વખત જાપ કરીને સંભળાવજો. મિત્રો આજનો દિવસ છે ને, બને તો દાદાને પ્રસન્ન કઈ રીતે કરવા, તો જરૂરિયાતમંદ લોકો હોય ને ભાઈ, આજના દિવસે એમને જરૂરિયાત પૂરતી વસ્તુ પૂરી પાડો. જેમ કે જેને ખરેખર રિયલી જરૂર છે, જે કામ કરી શકતા નથી, જે ફૂટપાથ ઉપર રહે છે, રોડ ઉપર રહેતા હોય, જેની પાસે નાની ઝૂંપડી પણ નથી રહેવા માટે, ખુલ્લા આકાશની નીચે સૂવે છે મિત્રો, એમને ધાબળા, ઓશિકા, ઓઢવાની વસ્તુ, કહેવાય કે કઈ પણ કરિયાણાની વસ્તુ હોય, લોટ, ચોખા, દાળ હોય, અનાજ હોય, કઠોળ હોય, એ બધી વસ્તુ પહોંચાડો એના સુધી. મિત્રો તમે કહેશો કે તમે સલાહ આપો છો, પોતે કરો છો. હા, હું પણ કરું છું ભાઈ, પણ હું વિડીયો બનાવવા તો માંગતો નથી, બરોબર છે, એટલા માટે બોલીને કહું છું. પણ મિત્રો બધા કરતા હોય અને હું કરતો હોઉં તો જ હું કહી શકું ભાઈ, બાકી મારી તાકાત નથી કે તમને કહેવાની, બરોબર. પોતે પહેલા પાલન કરો, ત્યારબાદ બીજાને કહો. તો મિત્રો આટલી વસ્તુ જરૂરથી કરવી, દાદા ખૂબ રાજી થશે. હનુમાન જન્મોત્સવના દિવસે બટુક ભોજન ઘણા બધા મંદિરે હોય છે, પ્રસાદ લેવા ખાસ જાજો ભાઈ. દાદાનો પ્રસાદ મિત્રો કહેવાય છે કે ખૂબ જ નસીબદાર, ભાગ્યશાળી હોય ને એમને દાદાનો પ્રસાદ લેવા મળે છે. તો હનુમાન જન્મોત્સવના દિવસે, બજરંગબલીના દાદાના બર્થડેના દિવસે સાંજના સમયે બટુક ભોજન હોય, બરોબર. બધા બાળકોને ખવડાવતા હોય, એ મોટા પણ ભોજન કરી શકે એવું નથી, બધાને દાદાનો પ્રસાદ લેવાની છૂટ છે ભાઈ. તો મિત્રો જરૂરથી
પ્રસાદ લેવાનું ભૂલતા નહીં હનુમાન જન્મોત્સવના દિવસે. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો બજરંગ બાણનો પાઠ છે, હનુમાન બાહુક છે, રામ રક્ષા સ્ત્રોત છે, હનુમાન અષ્ટક છે. આ બધું તમે તમારા ઘરે બેસી અથવા તો મંદિરે બેસીને કરી શકો. દાદા ખૂબ રાજી થશે. હનુમાન દાદાના જેટલા બધા મંત્ર છે મિત્રો બધા જ મંત્ર એકવાર બોલી જાઓ, એક વખત મંત્રના જાપ કરો. મેં કેટલા બધા મંત્રના વિડીયોઝ બનાવ્યા છે. હજી તો એકાદ દિવસની વાર છે હનુમાન જન્મોત્સવની, તો ત્યાં સુધી વિડીયોમાં બધા ગોતી અને મંત્ર લખી લ્યો. એવું હશે તો ડિસ્ક્રિપ્શનમાં તમને ઘણા બધા મંત્ર આપી દઈશ, બરોબર છે? ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈને વાંચીને જાપ કરી શકશો. મિત્રો ઓમ હમ હનુમતે નમઃ છે, ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય, સર્વ શત્રુ સંહારણાય, સર્વ રોગરાય, સર્વ વશીકરણાય, રામદૂતાય સ્વાહા આ મંત્ર છે. પછી રુદ્રાત્મકાય રૂમ ફટ મંત્ર છે, મનોજવમ મારુત તુલ્ય વેગમ. મિત્રો આવેશાય હજારો મંત્ર છે બજરંગબલી હનુમાનજી મહારાજના. હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. શનિવાર હનુમાન જન્મોત્સવના દિવસે આ બધા જ મંત્ર ઘરે બેસી કરો તોય ચાલે, મંદિરે કરો તોય ચાલે. મિત્રો એક વખત જાપ કરી લેજો. દાદા બહુ મોજ કરાવશે. દાદા ખાલી એક ભાવ જોવે છે કે હા મારા બર્થડે ના દિવસે મોજ કરાવી દીધી મારા ભક્તે. દાદા એમ કેવા જોઈએ, બરોબર છે? તો મિત્રો ખાસ તમને એ જ કહેવાનું હતું કે હનુમાન જન્મોત્સવ આ શનિવારે 12 એપ્રિલે છે. ત્યારે મંદિરે ખાસ જાજો બધા લોકો, બધા જ ભાઈઓ બહેનો, બાળકો, વૃદ્ધ વડીલો દાદાના દર્શન, દાદાના આશીર્વાદ લેજો. સાથે સાથે દાદાને પ્રસાદી ધરજો. આ ખાસ કહેવાનું હતું. ગયડી વસ્તુ જેમ કે બુંદી છે, લાડુ છે, જલેબી છે, પેંડા છે, આવી બધી વસ્તુઓ દાદાને બહુ પ્રિય છે. તો ખાસ દાદાને ગયડી વસ્તુ ધરજો અને પ્રસાદ પણ લેજો. બીજી વાત કરીએ તો મિત્રો આજના દિવસે એટલે કે હનુમાન જન્મોત્સવનો દિવસ એક એવો પવિત્ર વાઇબ વાળો હોય છે, એવી ઉર્જા એ દિવસે હોય છે કે તમે ગમે એટલી વખત તપ કરો, તપસ્યા કરો, ધ્યાન કરો, એ તમારું ધ્યાન ઉર્જા લાવે અને તમને એનું પરિણામ રિઝલ્ટ અપાવે. હવે એ તમે કહેશો કઈ રીતે સમજાણું? નહીં મિત્રો, તમને સમજાય એ શબ્દમાં કહું. હનુમાન જન્મોત્સવ શનિવારના દિવસે વહેલી સવારે, બપોરે, સાંજે અથવા તો રાતના સમયે તમારે બેસી જવાનું છે, ધ્યાનની સ્થિતિમાં બેસી જવાનું છે, બરોબર છે? હવે મિત્રો ફક્ત રામ 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 મનમાં જાપ કરવાનો છે. 5 મિનિટ કરો, 10 મિનિટ કરો. કારણ કે આ દિવસે મેં જે તમને અગાઉ કીધું ને કે 1-2 વિડીયોઝમાં કીધેલું છે કે રાતના બ્રહ્મ મુહૂર્ત એટલે કે 3 થી 5 ની વચ્ચે છે ને, 4 થી 5 કે 3 થી 5 ની વચ્ચે દૈવીય શક્તિ જાગૃત હોય છે. એ તમારું કામ કરે. એ સમય દરમિયાન તમે હનુમાન ચાલીસા કરો કે પછી કોઈ પણ પ્રભુ તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ કરો તો એ સાંભળે અને તમારી મનોકામના પણ પૂર્ણ કરે. તો હનુમાન જન્મોત્સવનો દિવસ એવો છે મિત્રો, આખો દિવસ એ બધી શક્તિ તમારી આસપાસ હશે અને તમે દાદાના ભક્ત હશો તો મોજે મોજ જ કહેવાય. મિત્રો તમારે આજના દિવસે એટલે કે હનુમાન જન્મોત્સવના દિવસે બને એટલું ધ્યાન કરો, દાદાના મંત્ર કરો, નામ જપ કરો, પ્રભુના નામમાં લીન થઈ જાવ ભાઈ. હા, અને બને એટલી બધાને મદદ કરો. મિત્રો દાદા એટલા દયાળુ છે, ખૂબ જ મદદ કરો બને એટલી. મેં અગાઉ પણ કીધું હતું કે તમારી આવક માની લ્યો 10,000 છે મહિનાની, તો 100 રૂપિયા કાઢી શકાય. 20,000 છે તો 200 રૂપિયા કાઢો. 50,000 છે તો 500 રૂપિયા અથવા તો 1,000 રૂપિયા કાઢો, તમારી યથાશક્તિ મુજબ. મિત્રો આ આર્થિક તંગી દૂર થવાનો પણ ઉપાય છે. તમને અમીર બનતા કોઈ નહીં રોકી શકે. તમે ફટાફટ અમીર બની જશો. કઈ રીતે? તો કે મિત્રો મહિનાની આવકમાંથી થોડી રકમ દૂર કરો અને એને જરૂરિયાતમંદ લોકોની મદદમાં વાપરો. હું પણ કરું છું, તમે પણ કરજો મિત્રો. અને આ દિવસે ખાસ હનુમાન જન્મોત્સવના દિવસે ખાસ જરૂરિયાતમંદ લોકોની થોડી મદદ થાય એટલી તમારી રીતે કરજો ભાઈ વાલા. આટલી મારી એક તમને દિલથી નમ્ર વિનંતી છે. તો આજના વિડીયોમાં ખાસ તો મારે એ જ કહેવાનું હતું કે દાદા પાસે જઈ વહેલી સવારે સ્નાન કરીને જાજો, બરોબર છે? ત્યારબાદ દાદા પાસે બેસી દાદાને બર્થડે વિશ કરો. જન્મદિવસ મુબારક દાદા, હેપી બર્થડે. તમને જન્મદિવસની ઢેર કરોડો શુભકામનાઓ મારા વાલા બજરંગબલી હનુમાનજી મહારાજ અમારા દુઃખ દૂર કરજો એમ કહો. દાદાની સામે બેસીને ઓમ રામ રામાય નમઃના 21 વખત જાપ કરો. ત્યારબાદ મિત્રો 21 વખત હનુમાન ચાલીસા દાદાને સંભળાવો અથવા તો 1 વખત સંભળાવો. તમારી મોજ પ્રમાણે, તમારી મોજ જેટલી યથાશક્તિ કહેવાય ને કે તમને અંદરથી શ્રદ્ધા, વિશ્વાસ, આનંદ કેટલો છે એના ઉપર આ વસ્તુ નિશ્ચિત કરે છે ભાઈ. તો મિત્રો ખૂબ જ કહેવાય કે આજના દિવસે એ શનિવારના દિવસે, પાછો શનિવારે આવે છે, જોયું તમે? તો શનિવારના દિવસે તો મિત્રો દાદા હાજરા હજુર તમારી આસપાસ છે.
હાજરી છે જ, દાદાની હાજરી તમારા ઘરમાં પણ હશે અને તમારા કહેવાય કે ઘરના મંદિરમાં તો હોય જ, પણ તમારા ઘરની અંદર પણ દાદાની હાજરી. એટલે હાલતા ચાલતા અવારનવાર રસોઈ બનાવતા વખતે કે બધી કામ કરતી વખતે રામ 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 ચાલુ જ રાખો. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી બાપા સીતારામ. ભાઈ હા, બગદાણા વાળા બાપા સીતારામ નું ભજન. મિત્રો બગદાણા વાળા બાપાની યાદ આવી ગઈ. સીતારામ સીતારામ એ પણ એમ જ બોલતા ને ભાઈ, નામ જપ છે વાલા. તો મિત્રો બને એટલું નામ જપ કરજો, દાદાને તેલ ચડાવજો, ખાસ સિંદૂરનો લેપ લગાવજો. દાદાને કહેવાય કે ગયડી મીઠી પ્રસાદી એટલે કે ગોળ જલેબી, લાડુ પેંડા મીઠાઈ બરફી ખાસ ધરજો અને દાદાને પ્રાર્થના કરજો. હું પોતે પણ હનુમાન જન્મોત્સવના દિવસે આખો દિવસ ધ્યાનમાં લીન હઈશ. પૂજા પાઠ સંકલ્પમાં મારા મંત્ર જાપ મારે જે કરવાના છે, દાદાના ઘણું બધું હોય એ બધામાં કરવાનું છે. આખો દિવસ હું તો એમાં જઈશ. એટલે કદાચ શનિવારના દિવસે વિડીયો આવે કે ન આવે ખ્યાલ નથી મને પાકી, પણ આપણે જોઈએ એવું લાગે તો શનિવારના દિવસે વહેલી સવારે વિડીયો પોસ્ટ કરી દેશું. તો બસ આટલી જ માહિતી હતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી આ વિડીયોને ખાસ વોટ્સએપ ફેસબુક દ્વારા શેર કરી દેજો, જેથી બધા જ લોકોને ખ્યાલ આવે. બધા જ હનુમાન જન્મોત્સવના દિવસે આ મંત્ર જાપ છે કે પછી બધું ડિસ્ક્રિપ્શનમાં ખાસ વાંચી લેજો ભાઈ, ત્યાંથી કોપી કરી લેજો મંત્ર અને તમારા વોટ્સઅપમાં કે ગમે ત્યાં પેસ્ટ કરી અને જાપ કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદાને એક જ પ્રાર્થના છે કે બધા જ ભાઈઓ બહેનો રાજી રે, ખુશ રે ભાઈ. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી માં, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રીતિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા, કુળદેવી ને એક જ પ્રાર્થના છે, જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો આપે અને તમામ ઈચ્છા મનોકામનાની પ્રાપ્તિ થાય ભાઈ, એની પૂર્તિ કરે. બરોબર છે? તો મોજ કરો, કર્મ કરો અને ભક્તિ કરતા રહ્યો. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ. ઓ ભાઈ હા, હેપી બર્થડે મારા જીવ, મારા વાલા બજરંગબલી હનુમાનજી મહારાજ. દયા કરજો.